આ માધંતા પર્વત ઉપર આવેલો ચાંદ સૂરજનો દ્વાર છે। આ ચાંદ સૂરજ દ્વાર છે, તમે જોઈ શકો છો। આ દ્વારનું નામ ચાંદ સૂરજ દ્વાર છે, અહીંયા આવેલો છે। પુરાતત્વ વિભાગવાળાએ કામ બધું ચાલુ છે, તમે જોઈ શકો છો। અહીંથી શંકરાચાર્યની મૂર્તિ પણ જોઈ શકો છો, અને આ સૂરજ ચાંદ દ્વાર છે, તમે જોઈ શકો છો। આ માધંતા પર્વતની ઉપરમાં પરિક્રમા માર્ગની અંદર આવેલો એક દ્વાર છે। આપણે એ માર્ગની અંદર ચાલી રહ્યા છીએ। આજે જે નિશાનીઓ છે એ બધા શ્લોકો લખેલા છે ગીતાના, અને એનું અનુવાદ પણ લખેલું છે। તમે વાંચતા જાઓ અને ચાલતા જાઓ। આ પરિક્રમામાં ગીતાનું ટોટલ અધ્યયન અહીંયા આપેલું છે, તમે જુઓ, અહીં જોવા મળશે તમને। અહીં ઘણા બધા ઉપર આશ્રમો પણ છે। એક વસ્તુ છે સારી કે પૂરી પરિક્રમાની અંદર જગા જગા ઉપર પાણીની વ્યવસ્થા, સ્ટોલની વ્યવસ્થા, શેરડીનો રસ, ઠંડા પીણા તથા ઘણા આશ્રમો, જોવાલાયક સ્થળો અને ઘણા દેવ મંદિરો પણ અહીંયા છે। તમે સામે પણ જોઈ શકો છો, સ્ટોલ લાગેલો છે, એટલે પરિક્રમાની અંદર કોઈ તકલીફ પડતી નથી। ઉપર તમને સંડાસ બાથરૂમ પણ મળી જશે, પાણીની પરબો પણ મળી જશે, બધી વ્યવસ્થા ઉપર કરવામાં આવેલી છે। જુઓ, નર્મદે હર।